ધોરણ 10ની વિદ્યાર્થીની છેડતી કરી, શારીરિક અડપલા કર્યા, વાલીઓમાં ભારે રોષ, પોલીસે આચાર્યની અટકાયત કરી છે. શિક્ષણ જગતને કલંકિત કરતી એક અત્યંત ગંભીર અને આઘાતજનક ઘટના બોટાદ શહેરમાં પ્રકાશમાં આવી છે. પાળિયાદ રોડ પર આવેલી એક પ્રતિષ્ઠિત ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યએ શાળાની જ સગીર વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આટલું જ નહીં, જ્યારે પીડિતના પિતા ન્યાય માંગવા ગયા ત્યારે આચાર્યએ જ જ્ઞાતિ વિષયક અપમાનિત કરી ગંભીર ગુનો આચર્યો હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનાર 15 વર્ષીય વિદ્યાર્થિની જ્યારે આચાર્ય દિનેશ પરસોત્તમભાઈ ભુવાની ઓફિસમાં કાતર લેવા માટે ગઈ ત્યારે આચાર્યએ તેની મર્યાદા ઓળંગી હતી. વિદ્યાર્થિનીએ ઘરે જઈને માતાપિતાને આપવીતી જણાવતા જાણવા મળ્યું હતું કે આચાર્યએ અન્ય 2 વિદ્યાર્થીઓ સાથે પણ અગાઉ આવી જ રીતે અયોગ્ય વર્તન કર્યું હતું. તારીખ 18 ફેબ્રુઆરીના રોજ જ્યારે પીડિત વિદ્યાર્થિનીના પિતા અને અન્ય વાલીઓ શાળાએ પહોંચ્યા અને સીસીટીવી ફૂટેજ ચેક કરવાની માંગ કરી